જય શ્રી કૃષ્ણ. એટલે સવારના હે ને 7 વાગ્યા હે અને આખી રાત વરસાદ રહ્યો. એટલે આમ ત્યાં ખબર નથી પણ હું 4 વાગે ઉઠી હતી ને તે ફર્યા હે ને ફૂલ ટબાક ભર્યા હતા અને ધીમો ધીમો વરસતો હતો તે તો વરસી લીધું હતું 4 વાગે ત્યાં. અને તૈયારનો પાછો ઝીણો ઝીણો ચાલુ જ છે. ટૂંકમાં આપણે પાથરાને ઘરને ફૂલ નુકસાન કરે એવો ચાલુ છે જ આખી રાતમાં વરસાદ. વડામાં આવ્યા થોડીક વાર મળવા આવે બધાને જો અને ચા હોય ગરમ કરી અને કોઈ દી વડામાં હાટું કર્યું નથી. ગરમ કરીને તો એ વડામાં એમ કહે કે કંઈ ઉતાંબર નથી, તમે તમારે કામ કરો ને ભલે ને નિરાથે. ઓલો ફર્યું તો હા બાગ ભર્યું હે. રાતની 2 વાગે જોવા ગઈ હતી કે માંડવી ઠેલવીમાં ત્યાં પાણી નથી જતું ને, પણ એમનું તો પાણી નથી જતું, ત્યાંથી ટપી જાય. આપણે ઓલા વાડામાં પાહરું ટપલ છે પાણી. હા ટબાક ભર્યું ફર્યું. એ તો હજી આંગળી એવા સરેરી બાપુ અહીંયા ડેલેથી કરી દીધી એટલે પાણી નીકળી ગયું. ન કરતા હાવ આખું ભર્યું હતું. માંડવીમાં વાસટ કે ગઈ નથી એટલે ભલે વાવડો નહીં હોય કદાચ, અમને ખબર નથી, પણ વાવડો હવે નહીં. હવે પાણી ખાલી થઈ જાય તો સારું, ના થાય તો હવે તો કંઈ કામ આવવા નથી. વરસાદ બંધ રહે ને આપણે બીજું કંઈ કામ નથી કરવું, પણ આ માંડવી છે ને એને સાચવી લેવી, કેમ કે અહીંયા બટાઈ જાહે. કાલની એમને ઢાકલ છે એકદમ નહીં, પાછી ફેરવી જ નથી. એટલે આને હે ને જોવી બોવી નથી, રોગી હે ને જોરી ભરી ભરી બધા થાવું. છોકરીને બરકી લેવું છું. વરસાદ 2-3 કલાક આમ ઉઘાડી દઈએ ને તો આવું હોય તો જો આવું હવામાન હોય તો ત્યાં કંઈ આને ખોલાય નહીં, અડાય જ નહીં. પણ આમ ખબર પડી ને કે તડકો અને 2 કલાક વરસાદ નહીં આવે કે વાદળાને ઓછા થાય તો પછી આને ઉઘાડી બધું ખુલ્લું કરી અને માંડવી બધી એક ઢાળીમાં પૂરી દે. હાલો ખાવા નથી તો થયું, બાકી બીજું તો જો ફરિયા ખોદીને ખા આપણું કોઈ કામ ના આવે. આજ તો બધે મૂડ જોઉં ને તો હાવ મૂવો હાવ એકદમ ઉદાસ થઈ ગયા કે હવે આ કરવું હું, કામે કંઈ ના આવે આમાં. અને આજ તો ખાઈને સાચી કંઈ તો ઘરનું કામ કરતું નહોતું. હું ઝટઝટ વડું ફંડું કરી નાખશું સંજવારીને પોતા અને ભેંડવા દેતી નથી એટલે ઊંઘતા જાજુ કંઈ કામ ખમે નહીં. ખાખું એટલે કરવાના નહોતા. હાલો વડામાં ખાતું કે ચા ગરમ મૂક્યો તો થઈ ગયો હવે ગરમ. તો ચા દઈ આવી વડામાં. બાકી પલક મનત અને બાપુ વિચારને હોતા છે. હું માથું દીવા કરે, બાપુ બેવા ગયા, મેં કામ કરી જો આપણી ફ્રી થઈ ગઈ. અટાણે શું કરવું યાદી કરવાની, બાકી કંઈ કામ ના આવે. રામ રામ. વિડીયો તો જો કે સવારે આની ચાલુ કર્યો હતો ને હાલત તમે જોઈ આગળ વિડીયોમાં વરસાદ કેવો હે. હવે તો જો કે પાણી સુકાઈ ગયું પણ તોય હજી ભર્યું હે. એ તો વાત તો પૂરી હાવ ખેડૂતની પથારી ફેરવી નાખી હે, એવી હાલત કરી નાખી હે. હાલો અટાણે હે ને જવું હે ભાદરે જોવા. ઉપર આપણો ઢાકલ હતો એ કંઈ ઉડ્યું નથી ને, ત્યારે ચક્કર મારી આવી. અને કાલ સાંજે અહીંયા ટોલી એક હતી થયેલી બાપુ જોઈ છે અટાણે નવરા બેઠા છે એમ જરાક બેઠા બેઠા જોઈ હે. આ માંડવી છે ને ઘારવાળી છે એટલે બે જરાક જોઈ ને ચડાવી દેવી અને પછી આપણે જરાક કોરાઠું થાય ને એમ થાય ને કે 2 કલાકનો સમય કદાચ રહે, 2 કલાક કોરું તો આપણે જે એમાં ફરી આમ માંડવી પડી છે ને પાલ એ બધી સારીને અહીંયા નાખી દેવી છે. કારણ કે વધારે વરસાદ આજ અમારે આજ ભારે આંગ પણ છે આજની તારીખ ને આવતી નાઈટ એમાં વરસાદનું બહુ કીએ છે. એટલે પાલ જોકે આમ કંઈ વાંધો નથી, પણ વધારે વરસાદ આવે આજે હવામાન પડ્યો 10 તો આ બધું આયે પલરી જાય, હેઠોથી પલરી જાય. જોકે ઢાકલ ફરતું હે પણ તો એ કંઈ અહીંયા ત્યાં સાવ દેવા એથી જ ના રહી. એટલે થોડોક એમ લાગે ને કે કોરાઠા જેવું છે તો ડાયરેક્ટ આને છે ને રૂમમાં જવા દેવી છે. એક ઘરે એમ એટલું આગળ પાછળ હે અને આવી રીતે અહીંયા પાલ કરી દેવી છે. માએ છે ને નદીમાં તણાવવા હાટું જો આ ફૂલડાને રાખ્યું હોય તે લેતા જાય. ફૂલડા હે એક ઓલી આંબલી હે એમાં વાવી દેવી છે ભાદરે વાઢિયા આગળ વાવી દઈ. હવે હા મસ્ત હે. હા વાવી દે આપણે કરમમાં હે તો થઈ જાય. ઈ તો અહીંયા નદીમાંથી ભર લેવું અને આ ફૂલડા હે ને એ આપણે નદીમાં તણાવવાના હે. બાપુ હે ને
અગરબત્તી ને ભગવાનને ચડાવલ ફૂલડા નદીમાં ચડાવે. અગરબત્તી ફૂલડા વાડી નીચેથી જ જાય નદી. આપણે જે એરિયા સીડી છે એમાં ઓલી વાવ. હા જો આવ્યા ઉડી ગયું કે હે હજી. હાલો જોયો હતું એ બધું રેડી જ છે. ઉડ્યું તો નથી હજી. નથી કઈ છે બધું. બાકી જાય પછી ખબર પડે. ઘેર છે ને આંબલી હતી એ અહીંયા ઉખેડતા આવ્યા હે આવી દઈ હેજામાં કાતરા ખાવા થા હે તો આમાં કઈ હેજામાં આવી દઈ નડે નહીં. આવું હે બાપુ તમારથી એવું છું. આને વાઢી છે વાઢી ક્યાં આવશે લીમડાને પણ થઈ આવે તો વાદો વાત બે થઈ જાય. અહીંયા ક્યાંક આવી દો. નથી વાવી થોડીક અહીંયા ક્યાંક જો પાસે તાર માથે આવશે. હા પાસે તાર છે અહીંયા ક્યાંક વાવી દે નથી વાવી. કઈ લઈ આવ્યા નથી કોદારી કે કઈ દાંતેડા. મેં આવ્યો તો ગારો પડ્યું બધું. હા મેં એની ખેડૂતની હાલત કરી છે ને. હાથથી થઈ જાય એવો ગારો હે ખેતરમાં. પાણી પાવું જોઈએ ને ત્યાં કેવા છીપાહો ત્યાં હાંડો બધું પડ્યું. હાલો ઉધેરવાનું કામ ભગવાન વાવવાનું કામ પાણી પાઈ. બાપુ પાણી ભરી આવ્યા નદીમાંથી. હાંડો છૂટો ને મારે આંબલી આવી જાય. પાણીની કંઈ જરૂર નથી પડતો તાજું થઈ જાય બાકી ગારો પડી જ નથી. આ ભાઈ કોરીઓ ઓલો હે ને મોઢે આવીને પાછો લઈ લીધો ને એવું થઈ ગયું છે અટાણે. તો અમારે અહીંયા ભાદરે એક વાડી અમે હાચવી લીધી હતી કોરી અને ભૂકો અહીંનો ઢકાઈ ગયો હતો એટલે વાંધો નથી. ઉડ્યું નથી કંઈ હજી એમનેમ છે બધું ઢાકલ અમે મૂકીને ગયા હતા કાલે. આજનો મેં હે ને અમારે હે 1.5 ઇંચ જેવો 2 ઇંચ જેવો થઈ ગયો હે. એટલે ભર ને જે ધારી બધું પડ્યું તો એ પૂરું. આ ભર જેવતા મારા આમાં હાથ કે નવડાવડા હતા અને કઈડે આવી ગયા એટલે એ આ પાથરા ને ભર ને પડ્યું હતું ને અટાણ આવે જે પાથરા હે ને ગાયના એ કોરા વેલા થાય અને ભર આ જેટલા હે ને બધા અમારામાં ધારીએ ઓલે 23 નંબરના બધા ભર વારલ હે 50-55 ભર હે. અને ગિરનાર ના પાથરા પડ્યા પાથરા વાળા આપણે મૂથલાવી નાખીને કોરા વેલા થાય અને ભર બધા વીખવા જો હે. ભર વાળી માંડવી ગાય નો હોય બટાવાની એમાં આ માંડવી છે ને કોકા કોલા થઈ જવાની છે. પણ હવે આ ભગવાન આગળ તો કોઈનું કંઈ હાલે નહીં કંઈ એની ધાર્યું હોય એમ થાય. બાકી એમ ઢાંકીને ગયા હતા એ તો વાંધો નથી. જ્યાં કાંધું એમનું કોરે કોરું હોય અને આ એ કંઈ ઉડ્યું નથી. હવે આ બધું પાણીના વજનથી દબાઈ ગયું હે. વધારે ટૂંકમાં પવનની છક્કી આવે ને ઉડી જાય તો એ વાત અલગ અલગ. થોડા ઘણા પવનથી ઉડે એમ હે નહીં એ બધું એમનેમ હે. આ તગાર હું કાલ અમે મૂકીને ગયા હતા આટલું પાણી થઈ ગયું. વરસાદનું પાણી છે જો આટલું હે. હા હા કાલ રાખ્યો રૂંઢે તો કંઈ હતું નહીં આમાં ને બાકી તો ભેહાણ દીધું ને કંઈ હર હુજતી નથી. કડકડાટી થાય ને એ કાં ભાંગે બાપ. પલાળવામાં અમારે આટલું અને બાકી કંઈ હજી આગળ અહીંયા તો પેલું નથી જાજુ અને કંઈ ઉડ્યું એ નથી.
તાલપત્રી ઢાકલ હતી એમનેમ છે, વાંધો નથી કે જોકે ફરતી ધૂળથી દબી દીધી હતી. બધું કમ્પ્લીટ છે. હે તમારે રાખેલ હતા વાવડા પડી ગયો. હાલર માથે પાણી ભર્યું જોતા પાયા કાટ કટાઈ જાય બધું. અરે ગારો તો હોય ને બાપ માથે ચડી જાય આમ બધું ઉલેચી નાખે કટાઈ જાય પતરું. પેલા એ બધું હેઠું નાખી દે પછી પાણીને એમ ચાપટ મારીને હેઠું નાખી દે. આ ઘાતા હે ને ખેડૂત જ ખમે, બાકી કંપની કદાચ હોય ને તો કંપની તો ઉઠી ગઈ હોય, બાકી ખેડૂત હે ને એ ખમે આ ઘા. અને આ ભગવાન આમાં તો કોઈનું કોઈ હાલે નહીં કંઈ. હવે એની જેમ ધાર્યું હોય એમ થાય ને. આજની તારીખ અમારે થોડીક ભારે અંગે વધારે છે. હવે શું થાય જોકે બગાડી તો બધું નાખ્યું હે. હવે એમાં કંઈ વધારે આવે કે એટલેથી વયો જાય એમાં કંઈ જાજો ફેર નહીં પડે. વધારે આવીએ તો આજે થોડા ઘણા કોરા છે ને એને વીમો છે. બાકી જ્યાં ભર ને પાથરા ને ઊભી હતું એટલે બધું સરખું વટાણે. હવે ઊભીમાં કંઈ ફાયદો હોય નહીં કંઈ. એને ગારો કરી નાખો હવે એમાં માંડવી તૂટે કદાચ ઉઘીએ તૂટે એ ડેડો એક આમાં ટૂંકમાં માથે છે ને એ ડેડો આપણે હજી હાથમાં ટૂંકમાં જડીએ. બાકી અંદર જે ચાંખમાં ડેડો હોય એ એકે જડે નહીં હવે આ ગારામાં. એટલે તૂટે એ ડેડો બધો ગયો. બાકી ઊભી હોય એમાં કંઈક ઉગીએ એનો ચરો બધો ગયો. પાનનું બધું લગભગ ખરી ગયો હે ડાળખા રહ્યા. એટલે ઊભી ભર પાથરા બધું હરખું. આમાં તો જો અમારે વારે કંઈક જે હચવાણું હોય ને આ ખેડૂને એ કંઈક ફાયદો થાય. એ હો હજી કોરું રહેવા દે આમને તો વધારે નહીં આવે તો. બાકી આમાંય હજી કંઈ નક્કી નથી. એટલે ખેડો ખમે બાકી કોઈની તાકાત નથી આવું બધું ખમવાની. કાટ ભાઈ આવી હાલત છે જો. હાલો અમારે અહીંયા ઢાકલ છે એ તો બધું એમનેમ છે, વાંધો નથી આવ્યો, કંઈ ઉડ્યું નથી. હવે કંઈ વાંધો નહીં આવવાની. બાકી તો હરીની ઈચ્છા એને જેમ ધાર્યું કંઈક થાય. ખેડૂત બિચારો બધો હેરાન થયો છે, પણ હવે આ હે ને માલના ચરામાંથી જાય. માલ એ બિચારો દખી થાય. આ ચરો હવે આ ફળ વાળો પાથરા વાળો ચરો એ ખવાય એવો રીએ નહીં કંઈ. હવે હવામાનમાં તો હે ને સવારનો કંઈ ફેરફાર થયો નથી, એમનેમ છે. વાદળ થયું જોકે કંઈ આવ્યું નથી છાટા બાટા કંઈ પાછું. હા કામ જાણે મને એવું ખબર બેન. અટાણે છે ને આપણે હવે વિખાડવું તો નથી આપણે તો આ માંડવી છે ને હારવી ચાલુ કરી દેવી. એક ઘરે એમ નાખવું એમ બાપ. જય શ્રી કૃષ્ણ. હા હે માંડવી હવે ધીરે ધીરે મંડી હારવી ચાલુ કરી દઈ અને એક ધારી એમ નાખી દઈ. એક ધારી એમ ઓલી પડી હતી ને એ સહેજ હાહવારી છે એને આમ સાઈડમાં કાઢી નાખી છે. ટૂંકમાં માથે રહીએ ને તો કોરી વહેલી થાય એમ. ઓલા બે વાહો ને તો અડધી સાઈડમાં કરી તો વચમાં ઊની પાલ કરી દે. જો ચોખ્ખી કરી અંદર ચડાવી દીધી. ડાંગર બગડી ગઈ તમારે વરસાદે દીધી ને માંડવી છે ને આપણે અહીંયા નાખવાની છે. એટલે અહીંયા છે ને આપણે હેઠિયા દવા નાખતી જ આવી છે. આ પાવડર છે માંડવી ભેરવવાનો એ નાખતો જાવ માંડવીમાં. એટલે ટૂંકમાં ભેજ કે હોય તો એ બગડવાની શક્યતા ન રહી. હેઠું કાગર છે, ડબલ કાગર છે હેઠું. બે કાગર રાખ્યા. આ સાઈડમાં કાગર મારી દીધું. જો કે એમાં ભેજ આવતો નથી દિવાલમાં, પણ તોય આપણે રાખી દઈએ કાગર. બધે એમાં છે ને ફૂલ દવા છાંટી દીધી. આમાંય છાંટી દીધી, હેઠી છાંટી દીધી, ઉમાં છાંટી દીધી. અને હવે ભેરી માંડી થર આવતો જાય ને એમ છાંટતા જાઓ. અમે લોડિંગ ચાલુ કર્યું. જો છોકરીઓ જવા દેજો ઊંચી. હા એમ અહીંયા બાપુ ને આ બે છે ને ભરી દે ત્યાં આવે હે ઊની ગમથી લીધી છે ભરવી. એવું લાગે ને તો ડાયરેક્ટ પાછું વારી દેવા થાય. ઉમણી ભરતા આવે. અહીંયા ઓલો કાગરનો બધો ઢગલો છે, નકર આમણેથી ઉચકાવત. અહીંયા લાંબુ કાગર છે ને રેવા દે, તોડ્યું નથી. આ તો ભાઈ એવી ને એવી કોરી કટ છે. હા ખખડે આમાં આટલો કઈ ભેજે નથી. હા કાચું હુનું હે, કાચું હુનું. હવે તો પાકી ગયો. શું કરે હવે બીજું કઈ થાય નહીં કઈ હવે એનું. હાલો અમારે છે ને ડાયરા બધાએ માંડવી કમ્પ્લીટ હારી લીધી છે અને બધે એક ડારી એમ નાખી દીધી. હવે જે છેલ્લે વીણચોણ છે ને એ વીણી લઈ
એટલે થઈ જાય કમ્પ્લેટ. હા ઓલી રિમોટ લઈ જાજે. દવા વાળા જ છે. માંડવીની પાલ છે ને આપણે એક ધારી એમ થઈ ગઈ અને દવા થર મારીને વળી દવા વળી માંડવીને થર મારીને દવા અને હવે માથે વળી દવા છાંટી દેવી છે. કમ્પ્લેટ હચવાઈ ગઈ છે આપણે. અમે છે ને કંઈક માંડવી કોરી હાચવી લીધી છે, ભૂકવાય હાચવી લીધો છે. જોકે કોરી હાચવી એના કરતાં પેલરી વધારે છે કોરે ધારી. માંડવી 50 ભર હતા આઈના 50 હા 50 ભર માંડવી 50 50 આ ને ઈ 50 ભર 50 કરતા કંઈક વારળ છે 50 વાળો છે બાકી કંઈક વેહક ઉના થાય એટલે 75 ભરિયા હે એ બધા પહેલા પાછું એનું ઠેકાણે કરી નાચવી લેવું ને એ ભર હવે ને બધા વીખવા જેવું હે. બધા વીખ્યું કોરા થાય ટીકડ એને પાછા વરહીએ ટીકડ હલરમાં નીકળીએ. હજી તો આ બધો ગોખણ બોરો વીખા હે કઈ હો પાછા આગળનું કહું કે આવું હાલી આ બધો વીખા હે તે પછી કામ આગળ હાલી. અટાણે કામ કરવામાં ડેડા વેરવા સિવાયનું કંઈ થાય નહીં. આજનો તો આખો દી છે ને કામ કરતા હોય ને ત્યાં સુધી આગળ માંડવી ખાઈ હતી ને ત્યાં નામી રેડી હતા પણ બપોર મોર નવરા થાય ત્યાં અટાણે આમ કંઈ ગમે નહીં માંદા માણસ ન હોય એના વાળે એમાં ટેન્શન આવ્યા રાખે આનું. વ્યાધિ એવી થાય પણ તોય ભાઈ અમે આજે મહુવા અને રાજુલા અને અમરેલીના ગીર સોમનાથ ગમે તે વરસાદની વાત કરી દે એમ કે તોય આ કાંઈ ઓલું એના અમે વિડીયો જોઈને ભાઈ એક ધારી માંડવી હતી મેં એક વિડીયો જોયો તો આમ બારી નીકળી ગઈ એટલે પછી ટોલીમાં આમ ચાયણો રાખીને પાણી નીચવાઈ જાય માંડવી આમ એ હાલત પછી ખેડૂત બસ કહેવાય ખબર બીજે કોઈની તાકાત નથી. વિડીયો આવે કે ખેડૂત જોતા હોય ને સૌ વિડીયો કે આ કે ખેડૂત ખમી શકે બીજું કોઈ ના ખમી શકે. ખેડૂત એ ખમી જ નથી શકતો પણ શું કરવું કીને કેવા કીને જવું જરાય નથી ખમાતું કેમ તો જરાય એટલે જરાય ખમાતું હા પડી તાવે ભગવાન કરે એમાં કે પવન વધે તો બીક લાગે આંખની આખીએ તો કુદરતનો કેર હે એમાં કઈ આપણું કામ ના કોઈક માણસ કઈ હોય તો ખામી ઝાપટ નો ઘા કરી ના કરવું હોય ઝાપટ નું હા તો ભગવાનનું હોય એટલે એમાં કઈ કોઈનું કોઈ કામ આવે નહીં. થયું બીજું હું એમાં આપણે બસ એટલું કહી શકીએ થયું બીજું હું કઈ વાંધો નહીં. ચોમાસું બગાડ્યું હિયારુમાં દેવા વાળું કે એમ કેવું પડે કે ઠાકું થોડુંક ચરો માંડીને આપણે બે ચાર રીતે લીધા છે આપણે પલરી ગયો એનું શું થાય પણ તો એ છેલ્લે ભગવાનને કહેવાય કે વરસાદ છે નહીં મળે જુવાર વાગી જાય. હા એ તો આમાં નહીં તો બીજા આપણે વરસ બન્યું હિંમત થોડા આયરા વરસ હારી ગયું હિયારુમાં લડી લે પરવા લડી લે હાઈલા રાખે બીજું કેટલો કે 75% બગડી ગયું 75% ની એહી પીછે બહુ 15% જ માણસ સાચવી થઈ ગયો કદાચ કેટલો ખચવાનું હોય આ હોમાં કોક ખેડૂ એવું એક બે ખેડૂ ગામમાં એવું બધું સાચવી લીધું બધું નહીં કોઈ નહીં બધું નહીં અડધું એ કોઈ ના સાચવી લીધું આપણે અમે ખુદ અડધું નથી સાચવી થઈ ગયા હતું તો બીજા ના કામ સાચવી. અમદાવાદ કોમેન્ટ આવતા કે ભાઈ થ્રેસર મૂકી દે કે અલરથી નાખે ભાઈ થ્રેસર અટાણે જોડે આવી ભેડા ભેડીમાં કઈ પૂરું ન થતા અમારા ઘરના અલર અલરે ના જોડે ના મેં આટલી હચવાડી ઠરે હો ટાટ પડે ને ખબર